નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જગદીશ કપૂરિયા, ડૉક્ટર સુભાષ ટેકનિકલ કેમ્પસ. આપણે એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન એન્ડ હેઝાર્ડ્સ મેનેજમેન્ટ એટલે કે પર્યાવરણ સંરક્ષણ અને જોખમ સંચાલન આ વિષયની વાત કરતા હતા. એમાં ઘણા બધા ક્વેશ્ચન્સ આપણે જોયા આગળ, અને ન જોયા હોય તો મારી યુટ્યુબ ચેનલમાં આ બધા ક્વેશ્ચન અપલોડ થયેલા છે. લાસ્ટ ક્વેશ્ચનમાં કંઈક એવું સિમ્પલ ક્વેશ્ચન જનરેટ થયો હતો સ્ટુડન્ટને કે ક્યાંક ને ક્યાંક બ્લર થતું હતું. અને ક્વેશ્ચન એવો હતો કે ગુજરાતીની સાથે ઇંગ્લિશની સાથે ગુજરાતી છે એ ટાઈપ કરીએ તો વધારે સારું. ઓલું પાછળ બધું ગુજરાતીમાં આપેલું છે અને આગળ બધું ઇંગ્લિશમાં, તો થોડુંક ચેન્જીસ છે આપણે લઈ આવ્યા છીએ. આગળ આપણે એન્વાયરમેન્ટ વિશે જોયું, કમ્પોનન્ટ્સ પાર્ટ્સ જોયા અને ડિફરન્ટ ક્વેશ્ચન્સ જોયા. ધેન વી હેવ ગો થ્રુ ઇકોલોજી એન્ડ ઇકોસિસ્ટમ. આપણે ત્યાંથી ઇકોલોજી અને નિવસન તંત્ર ઉપર ગયા. હવે આજે આપણે ક્લાસિફિકેશન ઓફ ઇકોસિસ્ટમ જોયું, પણ આજે આપણે હવે જે ક્લાસિફિકેશન ઓફ ઇકોસિસ્ટમ જોયું, તો હવે ઇકોસિસ્ટમનું ક્લાસિફિકેશન જોઈએ ને ઇકોસિસ્ટમ આપણે ભણવું છે તો કમ્પોનન્ટ્સ પાર્ટ્સ ઓફ ઇકોસિસ્ટમ આજે છે આપણે જોવાના છે. જુદા જુદા નિવસન તંત્રો તો આપણે જોયા જ, પણ કમ્પોનન્ટ્સ પાર્ટ્સ એટલે કે નિવસન તંત્રના ઘટકો કયા છે એ આજે આપણે જોવાનું છે. સૌ પ્રથમ ક્વેશ્ચન આપણે જોયો તો કમ્પોનન્ટ્સ પાર્ટ્સ ઓફ એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણના ઘટકો. આજે આપણે કમ્પોનન્ટ્સ પાર્ટ્સ ઓફ ઇકોસિસ્ટમ જોવાનું છે. એટલે ખાસ આ બે ક્વેશ્ચનમાં સેપરેશન્સ છે એ આપવાનું છે. પછી ક્યાંય એવું ન થાય કે નિવસન તંત્રના ઘટકો પૂછ્યા હોય અને તમે એન્વાયરમેન્ટ પર્યાવરણના ઘટકો લખી નાખો. એટલે આ બંને વચ્ચે થોડોક ડિફરન્સ છે. એ ડિફરન્સ હું તમને જણાવું છું એટલા માટે કે ઇન પાસ્ટ ઘણા બધા સ્ટુડન્ટે આવી મિસ્ટેક કરેલી છે. સિમ્પલ એક લિસ્ટ તૈયાર કરવાનું હોય છે. સમજી લો કે 2 માર્કમાં કોઈ ક્વેશ્ચન પૂછાય છે, એમાં એવું પૂછાય છે કે પર્યાવરણના ઘટકો લખો, અથવા તો એવું કે ઇન ધ કેસ ઇટ્સ રાઇટ ડાઉન ધ કમ્પોનન્ટ્સ પાર્ટ્સ ઓફ એન્વાયરમેન્ટ, એવો ક્વેશ્ચન હોય અને તમે ત્યાં કમ્પોનન્ટ્સ પાર્ટ્સ ઓફ ઇકોસિસ્ટમ લખી નાખશો તો એવું ચાલશે નહીં. અથવા તો એવું પૂછાય કે રાઇટ ડાઉન ધ કમ્પોનન્ટ્સ પાર્ટ્સ ઓફ ઇકોસિસ્ટમ, તો તમે ત્યાં પર્યાવરણના ઘટકો કમ્પોનન્ટ્સ પાર્ટ્સ ઓફ એન્વાયરમેન્ટ જો રાઇટ ડાઉન કરીને આવશો તો એ યોગ્ય નથી અથવા તો સાચું નથી. લખેલું તમે સાચું હશો, પણ જવાબ તમારો જે માંગેલો છે, પ્રશ્નમાં જે જવાબ માંગેલો છે એ જવાબ તમારો નથી. બાકી તમે કમ્પ્લીટ ક્વેશ્ચન્સ છે કમ્પોનન્ટ્સ પાર્ટ્સ ઓફ એન્વાયરમેન્ટ પ્રોપર લખેલો છે, પણ તમારી પાસે માંગેલા છે કમ્પોનન્ટ્સ પાર્ટ્સ ઓફ ઇકોસિસ્ટમ, તો એ જવાબ ત્યાં સાચો નથી. એટલી તો આપણને સામાન્ય ખબર પડે. તો ખાસ એ જોવાનું છે કે એ બંને જુદા જુદા છે. નિવસન તંત્રની આપણે વાત કરીએ, ઇકોલોજીની વાત કરીએ. હવે નિવસન તંત્રનું ક્લાસિફિકેશનની વાત કરીએ. હવે પર્ટિક્યુલર નિવસન તંત્રની વાત કરવાની છે. વી હેવ ડિસ્કશન ટુડેઝ અબાઉટ કમ્પોનન્ટ્સ પાર્ટ્સ ઓફ ઇકોસિસ્ટમ. સો આઈ હેવ રિમૂવડ એન્ડ પીપીટી વર્ક સેલ્ફ. હું અહીંથી દૂર થઉં છું અને પીપીટી છે આપણી સાથે કામ કરશે. થોડુંક ક્યાંક એવું થાય કે ટેકનિકલી એવા પ્રોબ્લેમ આવે કે વિડીયો બ્લર થતો હોય, તો ક્વોલિટી છે તમારા વિડીયોની ક્વોલિટી છે એ સાફ કરજો, જેથી તમારો જે ક્વેશ્ચન્સ છે એ પ્રોપર થાય. હા, ક્યારેક એવું થાય, જો સ્ટુડન્ટ આ જે છે એ પ્રિપેર થાય છે, નો ડાઉટ કદાચ મારી ચેનલમાં છે, પણ આ તમારા માટે પ્રિપેર કરીએ છીએ. અધરવાઇઝ વી હેવ ટેક અ લાઈવ લેક્ચર્સ ઓલ્સો. આપણે લાઈવ લેક્ચર લઈને પણ કામ ચલાવી શકીએ, જેમાં પ્રોપરલી કદાચ ઘણા બધા ટેકનિકલ ઇસ્યુઝ આવી શકે. જો આપણી પાસે વિડીયો તૈયાર છે તો એમાં કોઈ ટેકનિકલ ઇસ્યુઝ આવવાની સંભાવનાઓ બહુ ઓછી રહેશે, અને જે પણ ટેકનિકલ ઇસ્યુઝ આવતા હશે એમને રિમૂવ કરવાના પણ પ્રયત્નો આપણે કરશું. ક્યારેક એવું જોવા મળે છે, અથવા તો મોસ્ટ ઓફલી એવું થાય છે કે પ્રોપર વિડીયોની લિંક આપણે શેર કરીએ આમ છતાં પણ સ્ટુડન્ટ છે વિડીયો જોતા નથી. એ યુટ્યુબના તમે યુટ્યુબ સ્ટુડિયો બોક્સમાં જાઓ ને, યુટ્યુબ સ્ટુડિયોમાં, એટલે ખબર પડી જાય કે આ વિડીયો કેટલી મિનિટ જોવાયેલો છે. અથવા તો સિમ્પલ ક્લિક કરી અને મૂકી દે છે સ્ટુડન્ટ. તો ખાસ એવું ન કરતા, કારણ કે આ પર્ટિક્યુલર એક્ઝામ પર્પઝથી ન જોતા તમે લાઈફ પર્પઝથી જોશો તો પણ ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ. અધરવાઇઝ ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ ફોર અસ ઓલ્સો. આપણા સેલ્ફ ડેવલપમેન્ટ માટે પણ ક્યાંક ને ક્યાંક એ સૌથી વધારે મહત્ત્વનું છે. જ્યારે તમે સમાજમાં જશો અથવા તો સોશિયલી એક્ટિવ થશો ત્યારે તમને આ બધી વસ્તુનો આઈડિયા આવશે કે ભવિષ્યની પેઢીને સારું એન્વાયરમેન્ટ જો આપણે આપવું હોય તો આજે કંઈક ને કંઈક ચેન્જીસ આપણે લઈ આવવા પડશે. સો ઇટ્સ નોટ અ પર્પઝ ફોર એક્ઝામ. આ કંઈ એક્ઝામ પરીક્ષાના પર્પઝથી જ આપણે ભણતા નથી. આ સબ્જેક્ટ પર્ટિક્યુલર અહીંયા ઇન્ટ્રોડ્યુસ કર્યો છે તો એનું કંઈક કારણ છે, એનું રીઝન છે કે અત્યારે જે સ્ટુડન્ટ છે એમની મેન્ટાલિટી એવી હોય છે કે જેથી સ્ટુડન્ટમાં જે પણ મેક્સિમમ
જે ચેન્જીસ આવી શકે એ લઈ આવવાના પ્રયત્ન કરીએ છીએ. બાકી આ દરેક વસ્તુની તમને બધા થોડા ઘણા વધારે અંશે ખબર જ છે, પણ લઈ આવવાનો અત્યારે ઇન્ટ્રોડ્યુસ કરવાનો મતલબ જ એ છે કે ક્યાંક ને ક્યાંક તમે એ વિશે જાણો, એ વિશે સમજો અને કંઈક નવો બદલાવ લાવવો હોય તો લાવી શકો. સો ઇટ્સ સબ્જેક્ટ પર્પઝ ફોર અવર લાઈફ ઓલ્સો. આપણા જીવન માટે પણ આ સબ્જેક્ટનો કંઈક ને કંઈક પર્પઝ છે. તો એ ફાઇન્ડ કરીએ, એ ડિફાઇન કરીએ કે જેથી એમનો ઉપયોગ આપણે આપણા જીવનમાં કરી શકીએ. સો નાવ પીપીટી વર્ક સેલ્ફ વી હેવ ડિસ્કસ સ્ટેપ બાય સ્ટેપ ઓફ ધીસ પીપીટી. So environment conservation and hazards management 334 its subject code. We have discussed about ecology and environment. આપણે ઇકોલોજી અને પર્યાવરણ વિશે વાત કરતા હતા. આગળના યુનિટ જોઈ ગયા છીએ. આજે આપણે ક્વેશ્ચન 11 જોવાનો છે. ECHM યુનિટ 1 ક્વેશ્ચન 11. ક્વેશ્ચનનું નામ છે ક્વેશ્ચન ઇઝ અ કમ્પોનન્ટ્સ પાર્ટ્સ ઓફ ઇકોસિસ્ટમ. અધરવાઇઝ ઇટ્સ સેલ્ફ કમ્પોનન્ટ્સ ઓફ ઇકોસિસ્ટમ, એટલે કે પર્યાવરણના ઘટકો. ગુજરાતીમાં કંઈક એવું થાય છે કે પર્યાવરણના ઘટકો. ડિફરન્ટ ટાઈપ ઓફ કમ્પોનન્ટ્સ આર ધેર. અહીંયા જોઈ શકીએ છીએ આપણે જુદા જુદા છે. ઇકોસિસ્ટમ આપણે જુદી જુદી જોઈ, એમના બેઝ ઉપર આપણે એમનું ક્લાસિફિકેશન પણ કર્યું છે. ઇકોસિસ્ટમ ક્લાસિફિકેશન ઓફ ઇકોસિસ્ટમ પણ જોયું છે. હવે આપણે કમ્પોનન્ટ્સ પાર્ટ્સ ઓફ ઇકોસિસ્ટમ છે જોવાનું છે આજે. A benefit of a healthy ecosystem based on scientific research, better drinking water, medical benefits, healthier foods, less pollution, erosion and food control, and climate regulation. સારી ઇકોસિસ્ટમ, હેલ્ધી અને જેને કહેવાય ને કે ઉપયોગી એવી જો ઇકોસિસ્ટમ જનરેટ કરવી હોય તો ક્યાંક ને ક્યાંક સારામાં સારું પાણી હશે તો સાયન્ટિફિક રિસર્ચથી એવું પ્રૂવ થયેલું છે કે મેડિકલ બેનિફિટ્સ આપણને એમના મળશે. સારામાં સારી હેલ્થ હશે, સારામાં સારું ખાવાનું ખોરાક હશે, ઓછું પ્રદૂષણ હશે, ફ્લડ અને ઇરોઝનને લીધે જે તકલીફ ઉત્પન્ન થતી હશે, આપત્તિઓ આવતી હશે, એ કંટ્રોલમાં રહેશે અને જે ઋતુઓ છે એ રેગ્યુલર થઈ જશે. તો એમને આપણે હેલ્ધી ઇકોસિસ્ટમ છે એ કહેશું. સામાન્ય રીતે ઇકોસિસ્ટમ જે એમને ચલાવનાર જો કોઈ પ્રેરક બળ હોય તો મેઇન ફોર્સ ઓફ ધી ટુ ધી રિટેન્ડ ઇકોસિસ્ટમ ઇટ્સ સન. સૂર્ય છે એ મુખ્ય પ્રેરક બળ છે કે જે આપણા નિવસન તંત્રને અથવા તો આપણા જે ભાગ છે એને ચલાવે છે. એમાં બે ભાગ છે, બાયોટિક કમ્પોનન્ટ, એબાયોટિક કમ્પોનન્ટ. There is a lots of parts of biotic components and it's a main importance part also as a abiotic component. Component of ecosystem મુખ્ય બે ઘટકો છે. કમ્પોનન્ટ ઓફ ઇકોસિસ્ટમના મુખ્ય બે ઘટકો છે, એબાયોટિક કમ્પોનન્ટ્સ એન્ડ બાયોટિક કમ્પોનન્ટ્સ, એટલે કે અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકો. નિવસન તંત્રના ઘટકો બે છે, અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકો. જો આ આપણે નવો સુધારો કરેલો છે કે જે ઇંગ્લિશ છે એમનું જ સીધું ગુજરાતી. પેલું એવું થતું હતું કે ક્યાંક ને ક્યાંક થોડુંક ગેપ છે જનરેટ થતો હતો. સો વી હેવ અપડેટેડ ઇટ્સ બાયોટિક એન્ડ એબાયોટિક. તમે જોઈ શકો કયું બાયોટિક છે અને કયું એબાયોટિક છે. ઇટ્સ અ બાયોટિક લેફ્ટ હેન્ડ સાઇડ એન્ડ રાઇટ હેન્ડ સાઇડ ઇઝ અ બાયોટિક. જોઈએ આપણે biotic versus abiotic. Biotic in the sense organic matters, living things, oysters, blue crabs, zooplanktons, phytoplanktons, jellyfish. Abiotic means climate, non-living things, sunlight, temperature, nutrient enrichment, humidity and soil. Abiotic components. હવે જો બે ઘટકો મેઇન ટુ કમ્પોનન્ટ્સ abiotic component and biotics. એમાં હવે abiotic components means there is three types of abiotic components: physical factor, inorganic material and organic material. There is the three components of abiotic components: physical factors, inorganic materials and organic materials. Physical factor માં ટેમ્પરેચર આવે છે, રેઇન આવે છે, હ્યુમિડિટી, વિન્ડ, લાઇટ, pressure, tide, land and rocks. Inorganic materials in the sense carbon, hydrogen, nitrogen, phosphorus, sulfur, oxygen and water and minerals. Organic materials means protein, lipid, DNA, RNA, ATP. It's a type of abiotic components. Physical factor, inorganic material and organic material.
અજૈવિક ઘટકોના 3 મુખ્ય ઘટકો છે: ભૌતિક પરિબળો, અકાર્બનિક પદાર્થો અને કાર્બનિક પદાર્થો. ભૌતિક પરિબળોમાં ભેજ છે, પવન, તાપમાન, ભરતી અને ઓટ, સૂર્યપ્રકાશ, ગરમ વાયુઓ, જમીન, ખડકો વગેરે ભૌતિક પરિબળો છે જેની અસર જીવસૃષ્ટિ પર થાય છે. એબાયોટિક કમ્પોનન્ટ જોઈ શકો તમે: રોક્સ, સોઇલ્સ, એર, વોટર, ઇટ્સ ઓલ એબાયોટિક ફેક્ટર્સ. ઇનઓર્ગેનિક મટીરિયલ: carbon, hydrogen, nitrogen, oxygen, phosphorus, sulfur. The human body contains 62% is water and 16% is protein, 1% is carbohydrate, 6% is minerals and 16% is fat. Oxygen 65% is, carbon 18, hydrogen 9.5, nitrogen 3.2, calcium 1.5, phosphorus 1.2. It's inorganic compound. Potassium 0.4% is, sulfur 0.2% is, sodium 0.2% is, chlorine 0.2% is, magnesium 0.1% is, other greater than 1% is. It's a complete human body. It's a component parts of inorganic material. આટલા ઇનઓર્ગેનિક અજૈવિક ઘટકો છે આપણા શરીરમાં આવેલા હશે. અકાર્બનિક પદાર્થોમાં કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, ઓક્સિજન, પાણી, પોષક દ્રવ્યો, ખનિજો વગેરે અકાર્બનિક પદાર્થો જેની મદદથી કાર્બનિક પદાર્થો બને છે. ઇનઓર્ગેનિક મટીરિયલનું મહત્વ જે છે કે ઇનઓર્ગેનિક મટીરિયલ ઇઝ અ બેઝિક મટીરિયલ કે જેનો વિચ વી હેવ યુઝડ એન્ડ પ્રોડ્યુસ ઓર્ગેનિક મિનરલ્સ, ઓર્ગેનિક મટીરિયલ્સ. ઓર્ગેનિક મટીરિયલ્સ જે ઇનઓર્ગેનિક મટીરિયલમાંથી બને છે, મેઇન પાર્ટ છે હાઇડ્રોજન અને કાર્બન. વેન હાઇડ્રોજન એન્ડ કાર્બન અટેચ, ઇટ્સ પ્રોડ્યુસ હાઇડ્રોકાર્બન્સ. હાઇડ્રોજન, કાર્બન એન્ડ ઓક્સિજન generate carbohydrates and lipid. Hydrogen, carbon, oxygen, nitrogen combines and produce amino acids and proteins. Hydrogen, carbon, oxygen, nitrogen and sulfur combines and generate more amino acid and proteins. And then all things, hydrogen, carbon, oxygen, nitrogen, sulfur and protein which produce nucleic acid, RNA, DNA. Single atom of iron, copper, magnesium for some proteins. અમુક પ્રોટીન્સ જે પ્રોટીન જનરેટ થયા છે કાર્બન અને હાઇડ્રોજનથી હાઇડ્રોકાર્બન્સ બને છે. હાઇડ્રોજન, કાર્બન અને ઓક્સિજનથી કાર્બોહાઇડ્રેટ્સ અને લિપિડ બને છે. હાઇડ્રોજન, કાર્બન, ઓક્સિજન અને નાઇટ્રોજનના સંયોજનથી એમિનો એસિડ અને પ્રોટીન બને છે. હાઇડ્રોજન, કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન અને સલ્ફરના સંયોજનથી મોર એમિનો એસિડ્સ, વધારે પ્રકારના એમિનો એસિડ અને પ્રોટીન બને છે. અને આ બધા ભેગા થાય હાઇડ્રોજન, કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર એન્ડ પ્રોટીન, ફોસ્ફરસ, ઇટ્સ પ્રોડ્યુસ એ છે ન્યુક્લિક એસિડ, આરએનએ અને ડીએનએ જનરેટ કરે છે. અમુક વખતે આયન એટલે કે લોખંડ, કોપર, મેગ્નેશિયમ છે એમનો ઉપયોગ જુદા જુદા એમિનો એસિડ જનરેટ કરવામાં થતો હોય છે. તો આ બધા ઓર્ગેનિક બિલ્ડિંગ બ્લોક્સ છે જેમાં ઇનઓર્ગેનિક મટીરિયલ છે હાઇડ્રોજન, કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર અને ફોસ્ફરસ. જ્યારે ઓર્ગેનિક મટીરિયલ કોણ છે તો કે હાઇડ્રોકાર્બન્સ, કાર્બોહાઇડ્રેટ્સ, લિપિડ્સ, એમિનો એસિડ, પ્રોટીન્સ, ન્યુક્લિક એસિડ્સ, આ બધા છે ઓર્ગેનિક મટીરિયલ છે. પણ એ બને છે ઇનઓર્ગેનિક કમ્પોનન્ટ્સમાંથી. મેક્રોમોલિક્યુલ્સ, કાર્બોહાઇડ્રેટ્સ એટલે કે CH અને O જનરેટ એનર્જીની મદદથી થાય. લિપિડ CHO લોંગ ટર્મ એનર્જી છે. પ્રોટીન CHO આયન, બિલ્ડિંગ્સ એન્ડ વર્ક્સ. આ ઉપયોગ ક્યાં થાય? ઓર્ગેનિક મટીરિયલ જે જનરેટ થયા કાર્બોહાઇડ્રેટ્સ, લિપિડ્સ, પ્રોટીન્સ એન્ડ ન્યુક્લિક એસિડ, where it's used. So carbohydrates is used in energy to produce the energy and to store the energy. Lipids is the long term energy, it's a storage in our body or living organisms body. Proteins contain buildings and works. Proteins used in to build a structure of biotic material and its working energy. And nucleic acid is genetic information, it's store the genetic informations and it's through genetics. જે એમિનો ન્યુક્લિક એસિડ છે DNA અને RNA એ જેનેટિક જીન્સ દ્વારા સ્ટોર થાય છે અને નવી પેઢીમાં એ લક્ષણો છે સ્થાપિત કરે છે. ઇટ્સ અ સેલ, આ એક પ્રકારનો કોષ છે. જોઈ શકો તમે કોષ દિવાલ છે તો એનો મતલબ એવો છે કે ક્યાંક ને ક્યાંક એ વનસ્પતિનો કોષ હશે, વનસ્પતિ સૃષ્ટિનો કોષ હશે. તો ત્યાં જુદા જુદા સેલ વોલ છે તો એ કાર્બોહાઇડ્રેટ્સથી જનરેટ થાય છે. ક્રોમેટિન ઇન ન્યુક્લિક, DNA અને RNA છે તો પ્રોટીનનો યુઝ થાય છે. કાર્બોહાઇડ્રેટ્સનો યુઝ છે એ પ્રોટીન જનરેશનમાં, પર્ટિક્યુલર માઇટ્રોકોન્ડ્રિયા છે ત્યાં યુઝ થાય છે. દેન માઇટ્રોકોન્ડ્રિયામાં જુદા જુદા પ્રોટીન, લિપિડ, DNA હશે, પ્લાઝમા મેમ્બ્રેન્સ હશે. ડિફરન્ટ ટાઈપ ઓફ, જો અહીંયા એક ફિગર ચાર્ટ આપેલો છે કે કી ઓફ ધીસ
કલર ચાર્ટ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, લિપિડ્સ, ડીએનએ એન્ડ આરએનએ. તો જુદી જુદી જગ્યાએ જે સેલ ઇટ્સ બેઝિક કમ્પોનન્ટ્સ ઓફ એની બાયોટિક મટીરિયલ્સ. જે સજીવો છે, જે જૈવિક ઘટકો છે, એમનો એક પ્રાથમિક ઘટક કોઈ હોય તો એ કોષ છે. આ દરેક કોષમાં ક્યાંક ને ક્યાંક ઓર્ગેનિક મટીરિયલ છે યુઝ થતું હશે. ઇટ્સ અ કમ્પોનન્ટ પાર્ટ્સ ઓફ ઇકોસિસ્ટમ. કમ્પોનન્ટ પાર્ટ્સ ઓફ ઇકોસિસ્ટમ જ્યારે આપણે કહીએ છીએ તો એ ક્યાંક ને ક્યાંક બાયોટિક મટીરિયલ, એબાયોટિક મટીરિયલમાં ઓર્ગેનિક મટીરિયલ છે. The biomolecules of life like carbohydrates, protein, nucleic acid and lipid. કંઈક આવા હશે, કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, લિપિડ અને ન્યુક્લિક એસિડ. કાર્બનિક પદાર્થોમાં કાર્બોહાઈડ્રેટ્સ, એમિનો એસિડ, પ્રોટીન, લિપિડ, ડીએનએ, આરએનએ, એટીપી, ક્લોરોફિલ વગેરેના ઉપયોગથી જૈવિક ઘટકો તૈયાર થાય છે. તો ક્યાંક ને ક્યાંક જે ફિઝિકલ ફેક્ટરથી ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક મટીરિયલ્સ, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, વોટએવર, લોટ્સ પાર્ટ્સ ઓફ ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક મટીરિયલ, એ ઇનઓર્ગેનિક મટીરિયલનો ઉપયોગ થઈને કાર્બનિક પદાર્થો બને છે. અને આ કાર્બનિક પદાર્થો અને ઇનઓર્ગેનિક એન્ડ ઓર્ગેનિક મટીરિયલની કમ્બાનેશનથી એક જૈવિક ઘટકો ઉત્પન્ન થાય છે. એટલે જૈવિક ઘટકો ડિપેન્ડ છે biotic components depends on abiotic components. Biotic components, there is a 4 parts: producer, consumers, decomposers and reducers. જે જૈવિક ઘટકો છે એના મુખ્ય 4 ભાગ છે: ઉત્પાદકો, ભક્ષકો, સડાવનારા અને રૂપાંતર કરનારા. આ જૈવિક ઘટકોના મુખ્ય 4 ભાગ છે. Producer means all type of green plants like leaf, like kingdom of plants, kingdom of algae. Consumers, that's all depends on producers. There is a 3 to 4 types of consumer. And decomposers are always to decompose the producer, and consumer to reduce in organic and inorganic components. પ્રોડ્યુસર્સ છે બધા પ્રકારની શક્તિના ઉત્પાદકો છે. કન્ઝ્યુમર છે એ પ્રોડ્યુસર દ્વારા તૈયાર થયેલી શક્તિને આરોગનારા છે અને જૈવ વિવિધ્ય લઈ આવનારા છે, બાયોડાયવર્સિટી જનરેટ કરશે. અને ડીકમ્પોઝર, પ્રોડ્યુસર અને કન્ઝ્યુમર બંનેને ડીકમ્પોઝ કરી અને સૌપ્રથમ એનો ઓર્ગેનિક કમ્પોનન્ટ્સમાં, ધેન એના પછી પહેલાં કાર્બનિક પદાર્થોમાં અને પછી અકાર્બનિક પદાર્થોમાં રૂપાંતર કરશે. પ્રોડ્યુસર્સ, ધેર ઇઝ 2 ટાઈપ ઓફ પ્રોડ્યુસર: કિંગડમ ઓફ પ્લાન્ટ્સ એન્ડ કિંગડમ ઓફ આલ્ગી. 2 પ્રકારના ઉત્પાદકો છે: વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. વનસ્પતિ સૃષ્ટિ અને લીલ સૃષ્ટિ. અહીંયા તમે જોઈ શકો છો ક્યાંક ને ક્યાંક એ કિંગડમ ઓફ પ્લાન્ટ છે પ્રોડ્યુસ કરે છે એનર્જી, પણ કેવી રીતે પ્રોડ્યુસ કરશે? તો કે સનલાઇટ જ્યારે આવશે અને ફિઝિકલ ફેક્ટર્સ એમની સાથે હશે તો સનલાઇટ ક્લોરોફિલમાં ક્યાંક ને ક્યાંક એનર્જી જનરેટ કરશે, ઓક્સિજન જનરેટ કરશે, કે જેનો ઉપયોગ આગળ જે છે એ બાકીના જે કન્ઝ્યુમર્સ છે યુઝ કરશે. કિંગડમ ઓફ આલ્ગી, ઇટ્સ વર્ક લાઈક ધેટ. આવી જ રીતે કિંગડમ ઓફ આલ્ગી છે એ કામ કરશે, એ પણ ઘણા બધા પ્રકારનો ખોરાક ઉત્પન્ન કરશે. પ્રોડ્યુસર મેક ધેર ઓવન ફૂડ. પ્રોડ્યુસર્સ એટલે કે પોતે પોતાની રીતે પોતાનો ખોરાક તૈયાર કરે છે. એ બધા કમ્પોનન્ટ્સને આપણે પ્રોડ્યુસર્સ કહીશું. Use energy from the sunlight to turn raw materials into food by the process at photosynthesis. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા એ સનલાઇટનો ઉપયોગ કરી અને રો મટીરિયલ અને સનલાઇટનો યુઝ કરી અને એ ફૂડ તૈયાર કરે છે. સોર્સ ઓફ ઓલ ફૂડ વિધિન એન ઇકોસિસ્ટમ: પ્લાન્ટ્સ, આલ્ગી, બ્લુ ગ્રીન્સ એઝ અ સોર્સ ઓફ ફૂડ વિધિન અ ઇકોસિસ્ટમ. આપણા નિવસન તંત્રમાં પ્લાન્ટ, બધા પ્રકારના પ્લાન્ટ, આલ્ગી અને બ્લુ ગ્રીન છે એ બધા પ્રોડ્યુસર્સ છે કે જે પોતાની રીતે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા અને રો મટીરિયલનો ઉપયોગ કરી અને પોતાનો ખોરાક તૈયાર કરે છે. ઉત્પાદકો 2 પ્રકારના છે: વનસ્પતિ સૃષ્ટિ અને લીલ સૃષ્ટિ. ઉત્પાદકો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા સૂર્યશક્તિનો ઉપયોગ કરી ખોરાક ઉત્પન્ન કરતા સજીવોને ઉત્પાદકો કહે છે. ક્લોરોફિલ ધરાવતી વનસ્પતિ, જળાશયની લીલ, તૃણ એટલે કે ઘાસ, વૃક્ષો વગેરે, આ બધા પ્રકારના આ પ્લાન્ટ્સ છે. there is a lots of plants in the earth environment, in the land and the sea also. જમીન અને દરિયા બંનેમાં ઘણા બધા પ્રકારના પ્લાન્ટ્સ જોવા મળે છે. મેજર ગ્રુપ્સ ઓફ પ્લાન્ટ્સ: નોન વેસ્ક્યુલર પ્લાન્ટ્સ, સીડલેસ વેસ્ક્યુલર પ્લાન્ટ્સ, જિમ્નોસ્પર્મ્સ એન્ડ એજિયોસ્પર્મ્સ. એટલે આ જુદા જુદા પ્રકારના પ્લાન્ટ્સ છે, આપણે કંઈ એમની જરૂરિયાત છે નહીં. ઇટ્સ અ ટાઈપ્સ ઓફ અલ્ગી.
Then second components of biotic components is a consumer, એટલે કે કંઈક ને કંઈક ભક્ષણ કરનારાઓ. એમના ત્રણ પાર્ટ છે, herbivores, carnivores and omnivores. There is 3 parts, herbivores, carnivores and omnivores of consumer. ભક્ષકોના ત્રણ પ્રકાર છે, તૃણાહારી, માંસાહારી અને મિશ્રાહારી. કન્ઝ્યુમર્સ સૌ પ્રથમ જે છે એ છે પ્રાઇમરી કન્ઝ્યુમર્સ, જેને આપણે હર્બીવોર્સ કહીએ છીએ, કે જે ઘાસ ખાય છે. ધેન સેકન્ડ વન ઇઝ સેકન્ડરી કન્ઝ્યુમર, ઇટ્સ કાર્નિવોર્સ, એટલે કે ભક્ષકો, બધા ભક્ષકો જ છે પણ બીજા છે એ માંસાહારી છે. સેકન્ડરી કન્ઝ્યુમર, ટર્સરી એન્ડ ટેટ્રા કન્ઝ્યુમર આર કાર્નિવોર્સ એન્ડ ફિફ્થ વન ઇઝ ઓમનિવોર્સ, ઇટ્સ મિશ્રાહારી. એટલે કન્ઝ્યુમરના જુદા જુદા ભાગ જો પાડવા જઈએ તો મુખ્ય ત્રણ છે, તૃણાહારી, માંસાહારી અને મિશ્રાહારી. પણ માંસાહારીના ત્રણ છે. પ્રથમ ક્રમના ભક્ષકો, ભક્ષકોના જુદા જુદા પ્રકાર. પ્રથમ ક્રમના ભક્ષકો એટલે તૃણાહારી, બીજા ક્રમના ભક્ષકો, ત્રીજા ક્રમના ભક્ષકો અને ચતુર્થ ક્રમના ભક્ષકો એટલે માંસાહારી અને છેલ્લે છે મિશ્રાહારી. ટાઈપ્સ ઓફ કન્ઝ્યુમર: હર્બીવોર્સ, કાર્નિવોર્સ, ઓમનિવોર્સ એન્ડ સ્કેવેન્સર્સ. હવે સ્કેવેન્સર્સ છે અલગથી એડ થયેલું છે, પણ આપણે જે મુખ્ય ત્રણ છે એ જોવાના છે. હર્બીવોર્સ ઓનલી ઈટ પ્લાન્ટ્સ, કાર્નિવોર્સ ઓનલી ઈટ્સ એનિમલ્સ, ઓમનિવોર્સ ઈટ્સ બોથ પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ. ત્રણ પ્રકારના કન્ઝ્યુમર્સ છે, હર્બીવોર્સ, કાર્નિવોર્સ અને ઓમનિવોર્સ. તૃણાહારી, માંસાહારી અને મિશ્રાહારી. તૃણાહારી એટલે ખાલી ઘાસ અથવા તો પ્લાન્ટ્સ જ ખાય, વનસ્પતિ જ ખાય છે. કાર્નિવોર્સ એટલે ખાલી તૃણાહારી પ્રાણીઓ ખાય છે. અને ઓમનિવોર્સ એટલે બધા પ્રકારના પ્રાણીઓ ખાય છે અને બધા પ્રકારની વનસ્પતિનો ઉપયોગ કરે છે. 3 types of consumer: primary consumer, secondary consumer and tertiary consumer. It's a type of food chain. Herbivores. There are animals that eat mainly plants. This includes leaves, grass, flowers, seeds, roots, fruit, barks, pollens and much more. Some herbivores are deer, horse, rabbit, cow, bear, sheep, grasshoppers. ઘણા બધા પ્રકારના હર્બીવોર્સ છે, અહીંયા નામ બતાવેલા છે. હરણ છે, ઘોડાઓ છે, સસલાઓ છે, ગાય છે, દેન ઘેટા છે, બકરાઓ છે, ઊંટ છે, આ બધા હર્બીવોર્સ છે. તૃણાહારી એટલે પ્રથમ ક્રમના ભક્ષકો. ઘાસ ઉપર નપતા સજીવોને પ્રથમ ક્રમના ભક્ષકો કહે છે. દાખલા તરીકે ગાય, બકરી, હરણ, માણસ વગેરે. હર્બીવોર્સ એનિમલ, જુદા જુદા પ્રકારના હર્બીવોર્સ એનિમલ જે અહીંયા બતાવેલા છે. Carnivores. These are animals that eat mainly meat. This includes insects and all animals. એટલે કે ઘણા બધા પ્રકારના એવા પ્રાણીઓ કે જે મોસ્ટલી માંસ ખાતા હોય એમને આપણે માંસાહારી પ્રાણી કહીએ છીએ. સમ કાર્નિવોર્સ આર, અહીંયા ઘણા બધા પ્રકારના કાર્નિવોર્સ છે બતાવેલા છે. કૂતરું છે, બિલાડી છે, સિંહ છે, વાઘ છે, દીપડા છે, ચિત્તા છે. અમુક પ્રકારની માછલીઓ પણ માંસાહારી પ્રાણીઓ છે. જો જેવા પ્રકારના આપણે આ વાત કરીએ છીએ એ જમીન ઉપર જ લાગુ પડે એવું નથી, એ દરિયામાં ઇટ્સ ઓલ્સો ઇન એપ્લાઇડ ઇન સી ઓલ્સો, દરિયામાં પણ લાગુ પડે. ત્યાં પણ તૃણાહારી માછલીઓ હશે, ત્યાં પણ તૃણાહારી સજીવો હશે, માંસાહારી સજીવો હશે અને મિશ્રાહારી સજીવો હશે. સેકન્ડ ઓર્ડર કન્ઝ્યુમર્સ, બીજા ક્રમના જે કન્ઝ્યુમર્સ છે. એટ ધ થર્ડ ટોપિક્સ લેવલ વી હેવ સેકન્ડરી કન્ઝ્યુમર્સ. સેકન્ડરી ઓર્ડર કન્ઝ્યુમર્સ આર એનિમલ્સ ધેટ ઈટ અધર્સ એનિમલ. ધીસ એનિમલ્સ આર કોલ્ડ કાર્નિવોર્સ. એમને બીજા ક્રમના ભક્ષકો છે એ તૃણાહારી પ્રાણીઓ પણ ખાશે અને પ્રથમ ક્રમના જે માંસાહારીઓ છે એમને પણ આરોગશે. માંસાહારી દ્વિતીય ક્રમના ભક્ષકો. આ પ્રકારના સજીવો શાકાહારી પર નભે છે. તેઓ ખોરાક માટે પ્રથમ ક્રમના ભક્ષકો ઉપર આધાર રાખે છે. એટલે પ્રથમ ક્રમના ભક્ષકો એટલે તૃણાહારી. ફર્સ્ટ ઓર્ડર કન્ઝ્યુમર્સ ઇઝ હર્બીવોર્સ. સાપ ઉંદરને ખાય છે, દેડકો કીટકને ખાય છે અને ગરોળી કીટકને ખાય છે. ટર્સરી કન્ઝ્યુમર્સ, બિગ કેટ્સ, ઈગલ્સ, ક્રીટ, વ્હાઇટ શાર્ક. ટાઈપ ઓફ ક્વાર્ટરલી કન્ઝ્યુમર, ચોથા પ્રકારના ભક્ષકો છે. પ્રથમ ક્રમના ભક્ષકો તૃણાહારી, દ્વિતીય ક્રમના ભક્ષકો આપણે જોયા ટર્સરી. તૃતીય ક્રમના ભક્ષકો એટલે બિગ કેટ્સ, ઈગલ્સ એન્ડ ક્રીટ, વ્હાઇટ શાર્ક. એન્ડ ચતુર્થ ક્રમના ભક્ષકોમાં ઈગલ અથવા તો બાજ સમડી, દેન બિયર્સ, લાયન, ફોક્સ, શિયાળ, વરુ
આ બધા ચતુર્થ ક્રમના ભક્ષકોમાં આવશે. માંસાહારી તૃતીય ક્રમના ભક્ષકો તેઓ પ્રથમ અને દ્વિતીય ક્રમના ભક્ષકો પર આધાર રાખે છે, એટલે તૃણાહારી અને પ્રથમ ક્રમના માંસાહારી પર આધાર રાખે છે, એટલે દ્વિતીય ક્ષકો ઉપર. દ્વિતીય ક્રમના ભક્ષકો પર સમડી સાપને ખાય છે અને બિલાડી ગરોડીને ખાય છે. માંસાહારી ચતુર્થ ક્રમના ભક્ષકો તેઓ પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમના ભક્ષકો પર આધાર રાખે છે. તૃણાહારીને પણ ખાય છે, પ્રથમ ક્રમના માંસાહારી અને દ્વિતીય ક્રમના માંસાહારીને પણ ખાય છે. સિંહ છે, વાઘ છે, દીપડો છે. Then omnivores, it's used to food it's plant and animal. માંસાહારી ઓમનિવોર એટલે મિશ્રાહારી પ્રાણીઓ. જો અહીંયા એક કાગડો બતાવેલો તો કાગડો પણ ક્રો, it's also omnivores. Then dog, fox, it's also omnivores. એ વનસ્પતિ પણ ખાય છે અને માંસ પણ ખાય છે. એમાં સૌપ્રથમ બતાવેલો માણસ એ પણ પોતે પણ મિશ્રાહારી છે. અમુક જગ્યાએ લોકો માંસાહાર કરતા હોય છે તો એ ઓમનિવોર્સમાં આવશે. આપણે સામાન્ય રીતે માણસને નેચરલી જે હ્યુમન બિઈંગ છે એ હર્બીવોર્સ છે, બરાબર, કે જે વનસ્પતિ ખાય છે. વનસ્પતિને પછી વનસ્પતિ ઉપર સીધો આધાર રાખે છે. પણ જેમ લેક ઓફ ફૂડ જનરેટ થયો, ફૂડની ક્યાંક ને ક્યાંક ડિમાન્ડ વધી છે અને દરેક વ્યક્તિને પ્રોપર ફૂડ નથી મળતું, અથવા તો એમનું ક્લાઇમેટ એવું છે કે એ ખાલી વનસ્પતિ ખાઈને જીવી નથી શકતા, તો ત્યાં લોકો છે માંસાહારનો ઉપયોગ કરતા હોય છે. સર્વભક્ષીઓ આ પ્રકારના ભક્ષકો શાકાહારી કે માંસાહારી હોય છે. રીંછ વનસ્પતિ પણ ખાય છે અને પ્રાણીને પણ ખાય છે. એવી જ રીતે કાગડો છે, એવી જ રીતે કૂતરું છે, એવી જ રીતે માણસ છે કે જે વનસ્પતિને પણ ખાય છે અને માંસાહાર પણ કરે છે. Decomposes, the fourth component of biotic component. જૈવિક ઘટકોનો ત્રીજો ભાગ decomposes બેક્ટેરિયા અને પેરાસાઇટ્સ છે. બે પ્રકારના decomposes છે, બેક્ટેરિયા છે અને સેકન્ડ વન ઇઝ વાયરસ, બીજું છે પેરાસાઇટ એટલે કે વાયરસ. સડાવનારા છે મૃતોપજીવી અને પરોપજીવી. બે પ્રકારના સડાવનારા છે, મૃતોપજીવી એટલે કે બેક્ટેરિયા અને પરોપજીવી એટલે કે વાયરસ. Decomposes, the consumes eat dead plants and animals and decomposes them, reduce them into simple form of matter. Primary decomposes fungi and bacteria. બે પ્રકારના ડિકમ્પોઝર્સમાં આપણે વાત કરીએ, એક તો બેક્ટેરિયા છે અને બીજો છે વાયરસ. તો પ્રાઇમરી જે ડિકમ્પોઝર્સ છે બેક્ટેરિયા અને ફંગાઈ છે એ પ્રાઇમરી ડિકમ્પોઝર્સ છે કે જે બધા પ્રકારના કન્ઝ્યુમર્સનું ઓર્ગેનિક એન્ડ ઇનઓર્ગેનિક મટીરિયલમાં કન્વર્ઝેશન કરશે. It's a decomposer. Type of decompose. There is lots of type of decomposes, but we are not known about the type of decomposers. ઘણા બધા decomposers અવેલેબલ છે પણ આપને ક્યાંક ને ક્યાંક એ ધ્યાનમાં ન આવતા હોવાથી આપણને ખબર નથી પડતી. Decomposers are detritivores. They eat dead stuff, dead plants, dead animals, animal waste. Many types bacteria, fungi, animals, insect, worms, એટલે કે જે અળસિયાઓ આવે છે એ પણ એક ટાઈપ ઓફ ડીકમ્પોઝર્સ છે. મોસ્ટ ટાઇપ્સ worm, most environments which biomes have the most decomposition, where are this biomass located on earth, એટલે કે બાયોમાસ ઉપર છે એ લોકેટેડ હશે. એનિમલ્સ ડીકમ્પોઝર્સ, multicellular organisms, eukaryotic and visible, teeny ants to huge lions. Domain eukaryota એટલે જુદા જુદા પ્રકારની જાતિ પ્રજાતિઓ છે બતાવેલી છે. બેક્ટેરિયા, યુકેરિયોટા એન્ડ આર્કિયા. ઇન્વર્ટિબલ્સ ડીકમ્પોઝર્સ એટલે અહીંયા જોઈ શકો તમે ઇન્સેક્ટ્સ, ફ્લાઇઝ એન્ડ બીટલ્સ, earthworms, slugs and snail, pittsburgh, millipedes, crabs and lobsters. This all are decomposers. But we don't know about its work, so it's not a well-known decomposers. Bacteria, all types of bacteria are decomposers. Most fungi are decomposers. Most of જે ફંગાઈ છે decomposers છે. જે પેનિસિલિનની શોધ કરી એ વ્યક્તિને પણ કંઈક ને કંઈક ફૂગ આવી રીતે જ મળેલી હતી કે બ્રેડના ટુકડાને 1 કે 2 દિવસ તમે મૂકી રાખો તો ત્યાં જે ફંગાઈ જનરેટ થાય છે. તો એ ફંગાઈ શું કરે છે, ફૂગ શું કરે છે, જે બ્રેડ છે એ બ્રેડના ટુકડાને ડીકમ્પોઝ કરે છે. ઇટ્સ વર્ક એઝ અ ડીકમ્પોઝર.
મૃતોપજીવી કેટલાક સજીવ પોતાનું આયુષ્ય પૂર્ણ કરી મૃત્યુ પામે છે. તેમના મૃત શરીર પર જીવાણુ નભે છે અને મૃત શરીર સડવા લાગે છે. આ પ્રકારના જીવાણુને મૃતોપજીવી કહે છે. તેઓ જટિલ કાર્બનિક પદાર્થોનું સાદા કાર્બનિક ઘટકોમાં અને વાયુઓમાં રૂપાંતર કરે છે, જે અંતે આસપાસના વાતાવરણમાં અજૈવિક ઘટકો તરીકે મળી જાય છે. ડિકમ્પોઝર્સનું કામ શું છે? તો કે જે બોડી છે એને બોડીને ડિકમ્પોઝ કરી અને સાદા જે કોમ્પ્લેક્સ ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એમને સિમ્પલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સમાં કન્વર્ટ કરે છે. ઇટ્સ અ પેરાસાઇટ ઇકોલોજી, એટલે કે બીજા સજીવો ઉપર નભતા હોય એવા પ્રકારના જે બાયોટિક કમ્પોનન્ટ છે એમને આપણે પેરાસાઇટ કહીશું. જોઈ શકો તમે અહીંયા, ઇટ્સ અ મસ્કીટો. ઇટ્સ ઓલવેઝ ડિપેન્ડ્સ ઓન blood of any type of biotic components. It's a parasite adaptations. There are two different types of parasite, ectoparasites and endoparasites. જો આપણે આમને વધારે ડિટેલ્સમાં જોવાની કાંઈ જરૂર નથી, આ તો એક ટોપિક આવેલો છે એટલા માટે હું અહીંયા સમજાવું છું. એક્ટોપેરાસાઇટ્સ they live on the outside of the host. એ જે પણ જેમ કે મચ્છર છે અથવા તો કરડિયાઓ છે અથવા તો જૂ છે, માથામાં જે જૂ પડે છે અથવા તો ઈતળી છે, પ્રાણીઓમાં જે ઈતાળ જોવા મળતી હોય છે, તો આવા પ્રકારના પેરાસાઇટ્સ છે કે જે તે હોસ્ટ હોય, જેમના જે સજીવ પર નભતા હોય એમની બહાર રહેતા હોય છે. અમુક પેરાસાઇટ એવા છે કે જે શરીરની અંદર છે, જેમ કે બેક્ટેરિયા છે, પ્રોટિસ્ટ છે, ટેપવોર્મ્સ છે, જેમ કે વાળો છે, એવા પ્રકારના જે વર્મ્સ છે અથવા તો અમુક પ્રકારના જે વાયરસ છે આપણા શરીરની અંદર હોય, તો એમને આપણે એન્ડોપેરાસાઇટ્સ કે જે હોસ્ટના બોડીની અંદર જોવા મળશે. લાઈક કોરોના વાયરસ, ઇટ્સ ઓલ્સો અ પેરાસાઇટ, ઇટ્સ ઓલ્સો અ વાયરસ, ઇટ્સ વર્ક લાઈક દેટ. તો અહીંયા ઘણા બધા પ્રકારના પેરાસાઇટ્સ છે બતાવેલા. આપણે આ સિમ્પલ આપણી જાણકારી માટે છે. ઇટ્સ નોટ ફોર એક્ઝામિનેશન પર્પઝ. This all are parasites. It's all are parasites. Here we see like that. It's photos આપણે જોઈ શકીએ એક પ્રકારનું જે પ્રાણી છે શરીરની સાથે ચોટેલું છે. ઇટ્સ ઓલ્સો પેરાસાઇટ. બેક્ટેરિયા વર્સિસ વાયરસ જોઈ શકો અહીંયા, જુદા જુદા પ્રકારના બેક્ટેરિયા છે, HIV, હેપેટાઇટિસ બી, ઇબોલા વાયરસ, ઇન્ફ્લુએન્ઝા વાયરસ, પરોપજીવી. આ પ્રકારના સજીવો બીજા સજીવોના શરીરમાં પ્રવેશી જીવે છે. દાખલા તરીકે વાયરસ બેક્ટેરિયામાં અને બેક્ટેરિયા વનસ્પતિ કે પ્રાણીમાં જીવે છે. ધેન લાસ્ટ વન ઇઝ ધ રિડ્યુસર્સ. અહીંયા જોઈ શકો, સૌ પ્રથમ જ્યારે કોઈ વેન બાયોટિક કમ્પોનન્ટ્સ particular consumers, when it's dead, then it's decomposed and reduced like that. First stage, blood stage, active stage and advanced stage. ધીમે ધીમે એ slowly and step by step it's decomposed in a nature. Yes, you see like that. It's a complex day process બતાવેલી છે, simple in a GIF. ઘણા બધા દિવસોની એક પ્રક્રિયા છે એ આમ કોમ્પ્લેક્સમાં બતાવેલી છે, ફૂલ સ્પીડથી કે શું થાય એક્ઝેક્ટલી. સૌપ્રથમ આવવું હોય ને પછી સિમ્પલી સ્ટેપ બાય સ્ટેપ એન્ડ સ્લોલી ડીકમ્પોઝ ઇન ધ નેચર. રૂપાંતર કરનારા. સળાવનારા જીવો પોતાનું કાર્ય સંપૂર્ણપણે કરી શકતા નથી, તેથી બીજા સૂક્ષ્મજીવો એટલે કે રૂપાંતર કરનારા નાના ઘટકોનું અકાર્બનિક તથા સેન્દ્રિય તત્વોમાં રૂપાંતરણ કરે છે. તો ડિકમ્પોઝર્સ શું કરશે? પ્રોડ્યુસર્સ એન્ડ કન્ઝ્યુમર્સનું. પ્રોડ્યુસર, કન્ઝ્યુમર્સ એન્ડ ઓમ્નિવોર્સ જે છે, પ્રોડ્યુસર એન્ડ કન્ઝ્યુમર્સ જે ખોરાક ઉત્પન્ન કરે છે અને જે ખોરાકનો ઉપયોગ કરે છે, પ્રોડ્યુસર અને કન્ઝ્યુમર્સને ડિકમ્પોઝર્સ શું કરશે? તો કે ડિકમ્પોઝ કરશે. શેમાં? તો કે ઇનઓર્ગેનિક અને ઓર્ગેનિક મટીરિયલમાં. પણ ડિકમ્પોઝ પ્રોપરલી કામ નથી કરી શકતા, ત્યાં આપણા રૂપાંતરણો આવે છે, રૂપાંતર કરનારાઓ આવે છે, રિડ્યુસર્સ આવે છે, અને એમને હજી નાના ઘટકોનું અકાર્બનિક એટલે જે ઓર્ગેનિક કન્વર્ઝેશન થયેલું છે ડિકમ્પોઝર્સ દ્વારા, સિમ્પલ લિપિડ જનરેટ થશે, સિમ્પલ પ્રોટીન, સ્ટાર્ચ જનરેટ થતા હશે. દેન ઇટ્સ પ્રોડ્યુસ એમિનો એસિડ ડિકમ્પોઝ કરતા હશે. પણ એમને હજુ આપણે
ક્યાંથી શરૂઆત ક્યાંથી કરી હતી આ કમ્પોનન્ટ ઓફ ઇકોસિસ્ટમની? એબાયોટિક એન્ડ બાયોટિકમાં. એબાયોટિકમાં ફર્સ્ટ જે હતું એ હતું ઇનઓર્ગેનિક કમ્પોનન્ટ. તો હવે રિડ્યુસર્સ શું કરશે? ડિકમ્પોઝ દ્વારા થયેલા જે ઓર્ગેનિક મટીરિયલ છે એમને ઇનઓર્ગેનિકમાં કન્વર્ટ કરશે. એટલે જે લિપિડ, પ્રોટીન, એમિનો એસિડ્સ છે એમને કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, કાર્બોહાઈડ્રેટ્સમાં કન્વર્ટ કરશે. રૂપાંતરિત તત્વો જલાવરણ, મૃદાવરણ અને વાતાવરણમાં ભળી જાય છે. ઉત્પાદકો આ તત્વોથી જ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે અને આ ચક્ર નિયમિત અને સતત ચાલ્યા કરે છે. ડિકમ્પોઝર્સ દ્વારા ડિકમ્પોઝ થયેલો જે ઓર્ગેનિક મટીરિયલ છે એમને રિડ્યુસર્સ ઇનઓર્ગેનિક કમ્પોનન્ટ્સમાં કન્વર્ટ કરશે અને ત્યાંથી ફિઝિકલ ફેક્ટર દ્વારા ફરી પાછું કુદરત છે એ ઇનઓર્ગેનિક મટીરિયલનો ઉપયોગ કરી ઓર્ગેનિક મટીરિયલ બનાવે છે. ઓર્ગેનિક મટીરિયલ ઇનઓર્ગેનિકનો ઉપયોગ થઈ પ્રોડ્યુસર્સ બનશે, કન્ઝ્યુમર્સ બનશે, રિડ્યુસર્સ બનશે અને ડિકમ્પોઝર્સ બનશે. Reducers and decomposers also decompose in nature. જે ડિકમ્પોઝ કરનારા જે પણ પદાર્થો છે જે તે બાયોટિક મટીરિયલ છે અને રિડ્યુસ કરનારા જે બાયોટિક મટીરિયલ્સ છે એ પણ ડિકમ્પોઝ થશે, એ પણ રિડ્યુસ થશે અને ઓર્ગેનિક મટીરિયલમાં ભળી જશે. અને આ જે સાયકલ છે એ કન્ટિન્યુઅસલી ચાલુ રહેશે. સો ઇટ્સ કમ્પોનન્ટ્સ પાર્ટ્સ ઓફ ઇકોસિસ્ટમ ઓર કમ્પોનન્ટ્સ ઓફ ઇકોસિસ્ટમ એટલે કે નિવસન તંત્રના ઘટકોની આજે આપણે વાત કરી કે જેમાં બે મુખ્ય ઘટકો છે. There is the main two type of ecosystem components, abiotic and biotic. Biotic also three types, physical factor, inorganic and organic. Then abiotic three types, physical factor, inorganic and organic. Biotic has a four, producer, consumers, decomposers and reducer. ખોરાક ઉત્પન્ન કરનારા એટલે કે ઉત્પાદકો, ભક્ષકો, રૂપાંતર કરનારા અને સડાવનારા આ જુદા 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 કમ્પોનન્ટ્સની આજે આપણે વાત કરી. સો ધીસ ઇઝ અ કમ્પોનન્ટ્સ પાર્ટ્સ ઓફ ઇકોસિસ્ટમ. આજે આપણે આપણે આજે નિવસન તંત્રના ઘટકો જોયા. ફરી પાછા નવા ક્વેશ્ચન માટે ફરી પાછા મળીએ અને એ પહેલાં કંઈ ક્વેશ્ચન હોય તો તમે જ્યારે આપણી યુટ્યુબ ચેનલમાં વિડીયો જુઓ છો અને કંઈ ક્વેશ્ચન જનરેટ થાય તો ત્યાં તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. વિડીયો જેવો પણ લાગે, કંઈ ફેરફાર કરવાની જરૂરિયાત હોય કે ચેન્જીસ લઈ આવવાની જરૂર હોય તો એ પણ તમે જણાવી શકશો અને કંઈ એપ્રિશિએટ કરવાનું હોય તો એ પણ તમે ત્યાં કરી શકો છો. સો નવા વિડીયો માટે ફરી પાછા મળીએ, ત્યાં સુધી આવજો. બાય બાય, થેન્ક યુ.